સમજાવવું પડે ના સમજાવવું પડે ગાઈસ આવું જોયું આ કે હેલો એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ કેમ છો બધા હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો મને જ કહેજો તો ગાઈસ આજે તો દાદર ચડતા ચડતા અમે લોકો થાકી ગયા કારણ કે અહીંયા છે ને ટેરેસ પર જવા માટે હા તો થાકી જ ગયા ને હા તને નહીં થાક લાગે અમને લાગે 5 દાદર ચડવાના છે ને બંટુ આવી નીચેથી ઊભા રહેવું બોલે છે હાય કારણ કે ગાઈસ અહીંયા લિફ્ટ બંધ છે એટલે દાદર ચડીને ઉપર જવું પડે એમાં થાકી ગયા અને આજે અહીંયા આવ્યા છે ગુરુભાઈ અને પારુબેન તો ચલો મલાવ જો એક મિનિટ આ બે માંથી કોણ મોટી હા હા ખાલી સાઈઝમાં મોટી છે પણ મોટી આજે બધાના આ સવાલ તો પૂછવાનો છે આમ હા જો બંટુ જો ઉતારો જરીક ઉતારવાનું દર વર્ષે આમ જ કે જરીક ઉતારવાનું હા તમારી હતા છે બહુ મોટો ના ઇન્સાફી થઈ કે બાપા છે ને હા કે ઊંધિયું પડી છે પાઉંભાજી પડી હતી હા તો પાઉં કેટલા બધા હતા તો મને કે નહીં મારે પરોઠા જ ખાવા છે તો પરોઠાનો લોડ હોય માણસો 4-5 ખાય તો વસૂલ થાય એક આટલો પરોઠો ખાઈ લીધો ને કે હવે મારું પેટ ભરાઈ ગયું લોડ બંધ થયો આ વસ્તુ નહીં ચાલે તો પણ 4-5 તો ખાવું હતું એ જ ને તો લોટ બંધાવરાયો આટલી મહેનત કરાવરાવી એક પાઉં ખાઈ લીધો હવે કે ભૂખ લાગી કઈ ખાવા દેવાનું હા નાસ્તો કેન્સલ આજે કે મારા લાઈફનો મોટો ગુનાહ થઈ ગયો છે ગુનાહ અઝીમ હો ગયા હા અને હું ક્યારનો પસ્તાવ છું થવું જ જોઈએ અને અહીંયા અમારા ચૈતુ કાકી અને તીનુ કાકા આવી ગયા છે ચલો બોલો કાકી આવી ગયા હા અમારા યંગેસ્ટ કપલ છે અમારા આખા ફેમિલીમાં હા એવું જોવું જોઈએ ગાઈસ તો યશભાઈ આ થઈ ગયો છે ડગો કે તમે આ ડગો થઈ ગયો મેં જોયો અને પેલા બાજુવાળા લઈ લીધો પતંગ હે ને અહીંયા કે તું કેમ ગુસ્સામાં જાય છે એ લોકો આ કાલના લડિયા જ કરે ને ગાઈસ આજે અમારા નવા મહેમાન આવ્યા પિનલબેન ના હવે આજે નવા છે આજમાં તો નવા ના આજે તો ખુશ્બુબેન પણ નવા છે નવા મહેમાન છે આ લોકો બધા આજે આ પતંગ માટે લડ કરે છે અત્યારે છે ને ગુરુભાઈ મજા માને છે સુરતીઓની ઉત્તરાયણની જો ને જો મજા આવે કેમ ને હે એને તો બહુ જ મજા આવે પતંગ ચગાવવાનો એટલો શોખ પણ અમારે નથી ચગતા બરાબર જો ને પાક્કા સુરતી બની ગયા લાગે છે ગુરુભાઈ હે હાર્દિક ગુરુભાઈ પાક્કા સુરતી બની ગયા લાગે છે જો ને પતંગ ચગાવવામાં એટલા બિઝી થઈ ગયા ને હામું એ નહીં જોઈ વાહ 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 ચગી ગયો એક જ વારમાં ચગી ગયો તો આ હવે ચગતા હતા એક જ વારમાં ચગતા હતા આવી રીતના ત્યાં બહુ તાપ હતો એ મસ્ત છે હે ને હા જો મજા કરે એ આવ્યો જો હવે હેમુ કાકી આવી ગયા ને એટલે તમને કંટાળો નહીં આવે હા હવે તમને મજા પડે હેમુ કાકી બહુ મજા કરાવું હે કે નવું જૂનું બોલજો હું સમજી એમ છું સુરત ની છું એટલે વાંધો મોટો પતંગ જો ચગી ગયો છે મોટો ધોચો ચગાયો ધોચો હાલ વાહ ઉતારી કે દીધો દૂર સુધી જવા દઉં ની હાર્દિક દૂર જવા દઉં ની યાર હાર્દિક હું કર્યું તો વ્યવસ્થિત ઘાટ નહીં મરાય અરે યાર ઘાટ પર તૂટી ગયો કઈ નહીં બીજો તો છે જ ગાઈસ બીજો છે એક ધોચો ગયો જેને પણ મળે એનું નસીબ કા ગયો રાહિલ જેનું કા ગયો આ પેલા ઘરના બાજુના છાપરા પર એ ના બે જા લઈ આવ જા બહુ મોંઘો પતંગ છે જા લઈ આવ ઓ કોણ લાવ્યા
ઓલે વાહ વાહ હીરો જો ચગાવે તે તો જો મજા આવે છે એમને મજા આવે છે બરાબર જો ગાઈસ ખાલી અહીંયા સુરતમાં જુઓ ખતરનાક પતંગો ચગે જો તો પેલા કાકાની પાસે છે ને અમારો પતંગ આવ્યો છે ત્યાંથી અહીંયા આવ્યો આ તરસ આવ્યો હવે લંગરથી બાંધીને આપે છે પતંગ જો ઉભારો અમને આવો હોય ને તો બતાવો તમને આવ્યો પતંગ આવ્યો ગાઈસ બહુ મોંઘો પતંગ આ પતંગ દૂર સુધી ચાલ્યો ગયો હા બતાવે છે બધાને હવે મને આપી દે લાવો ચગાવા આપો ચગાવા આપો ચગાવા એક મિનિટ એ તારા દે નસ્કર જો એટલો મોટો પતંગ છે જો ગાઈસ રૂવી ચગાવે છે એફટી વાળા ચગાવી નાખો તાર બસાઈ ગયો ઉપર ઉપર કરી આપો બોલો ચાલો અરે મેં પતંગ પાછો નીચે લઈ લીધો કેમ નીચે લીધો ઓ બધી દોરીઓ લપટાઈ ગઈ ને એટલે બધી દોરીઓ લપટાઈ ગઈ એ એમના ઝોનમાં જ છે હે ને તમારા જ ઝોનમાં આવું થયું આ કે તમે આવું કે કર્યું હાર્દિક આવું કે કર્યું લે શું કરતા હતા અમને શું કરતા પોઝ આપતા હતા સંજના જો પોઝ આપીને ઉભી રહેલી જ એકદમ પતંગ જો કેવા ઉડે પતંગ આકાશમાં અહીંયા ગરમા ગરમ માસા શું બનાવો છો લસણની ચટણી રાજસ્થાની તડકા વાહ લસણની ચટણી બનાવે છે રાજસ્થાની તડકા હાથે અમને તો માસાની હાથની બહુ ભાવે પ્યોર ઘીમાં ના માસી બાતીનો લોટ બાંધે છે બિચારાને અહીંયા મહેનત કરવા બોલાવ્યા છે અમે સરસ મજાની દાળ બાટી બનાવવા માટે કારણ કે એમના હાથની એટલી મસ્ત બને ને અમે કીધું ચલો આજે ગુરુભાઈને પારુબેન પણ આવે છે તો મસ્ત મજાની બનાવી દેવા દાળ બાટી તમારા હાથની ટેસ્ટ ફૂલે અહીંયા માસા એક્સપર્ટ છે એમાં કેમ માસા મસ્ત જો ગાઈઝ આ ગરમા ગરમ બાટી શેકાઈ ગઈ માસા છે બનાવે એટલે પૂછવાનું જ ને એક નંબર બનાવે ભાઈ લસણની ગાઈઝ જોવો અહીંયા બાટી મુકાઈ ગઈ છે ગરમા ગરમ અને અહીંયા દાળ મુકા વાહ 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 અહીંયા ગરમા ગરમ દાળનું આ મિક્સ થાય છે ઓહો હો ધુમારો તો જો નીકળે છે આ દાળ બાટી માટેનો દાળનો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણી દાળ તૈયાર થઈ જશે ફક્ત 10 મિનિટમાં અહીંયા સરસ મજાની બધા દાળ બાટી મજામાં આવી નહીં કેવી લાગી મસ્ત ને જોરદાર લાગી ને તો બરાબર ભાઈઓ ને મજા આવી ને બસ મજા આવવી જોઈએ આ જો અહીંયા ગરમા ગરમ દાળનું તપેલું છે હજી ચાલે છે આ બાટી છે હે ભાઈઓ બહુ જ મસ્ત પણ એ જો ની ખાઈ તે તો જો આની અંદર દાળ હોવું જોઈએ આ તો તું ખાલી બાટી ખાઈ છે સોસાઈ ગયો એ થઈ ગયો હા બરાબર એ પોતે સોસાઈ ગઈ હા તો ના ખંડે દાળ ઉપર નાખવી પડે બીજી તો આવું ગાઈઝ આવ્યા ત્યાંના મગજમારી કરે આવ્યા ત્યાંના તો હું આવ્યા ત્યાંના મગજમારી કરે વાહ ભાઈ વાહ ઓય એને આદત છે બધાની વચ્ચે આવવાની એને બધાની વચ્ચે આવવાની આદત છે હાચવીને રાખજે હા આ સોનુ ને હાચવીને રાખજે હાર્દિક ને તો છીનવી લીધો ચલો કેવું લાગ્યું તમને
એક નંબર. આને ત્રીજી વાર લીધું, મેં બીજી વાર લીધું. હજી મારો કટોરો ખાલી થઈ ગયો છે. રબડી પીધી રબડી લાસ્ટમાં હોય. લાસ્ટમાં પીવાનું તો છે જ રબડી પણ હે ના, ના, રબડી છેલ્લે લેવાનું છે. જો તમારા પાછળ ફટાકડા ફૂટે છે અને તમારા માસાને ખાસ થેન્ક યુ. હા હા કઈ દેશો એટલે માસા માસી બંદેવ હા બંદેવે બહુ મહેનત કરી છે અહીંયા આપને જમાડવા માટે એવો ટેસ્ટ છે. છે ને તો બરાબર ઝીંગા દાળ બત્તી અને આ ચટણી સરસ મજાની કચુંબર છે આટલું મોટું તપેલું બનાવેલું હતું બધું પતી ગયું બધું જ કેમ બધું ફિનિશ થઈ ગયું મજા આવી ગઈ બધાને ગાઈસ મજા આવી ગઈ હે ને મજા આવી ને બસ મજા આવવી જોઈએ અને તેવું તો ઓર મજા આવે એ જ બોલ તારે કઈ બોલવું જ કઈ નહીં બોલવું કઈ નહીં બોલવું બધું બરાબર છે બધાને પૂછી હા બધું બરાબર છે માસીની અને માસાની મહેનત છે ભાઈ હે જે કઈ તે એ જ બધાને ભાઈ હું હે ગોદરું જ આપી દઈએ એ પણ આપી દઈએ હા વાહ 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 ગઈ આ લોકો જો ટાઈમ પાસ કરે 2 જણા થઈ ગયો હા. ચલો ચલો હું થયું ના પાછું બોલો હું થયું હે મારો પ્રેમ છે ઓ કેવો પ્રેમ છે એ અહીંયા નહીં બતાવાય બોલી પહેલા બોલી અમને ગીત ગાતો હતો તો પહેલા પ્યાર હે ઘરું જરીક ખરાબ છે ગળું ખરાબ થઈ ગયું હવે ખરાબ થઈ ગયું જો તમે કઈ અમને કહીએ ઇંગ્લિશ તમે કઈ ઇંગ્લિશ નહીં કહો કોણ હલાવે આ લીમડી યાદ આવી ગઈ હવે લે બેન યાદ આવી ગયા તો એ ખોટું કઈ બેન છે હે ઓ જય બેન બની ગઈ ના ભાઈ ક્યારે બેન બની મૂંચવાલી બેન મજા આવી ને બધાને એ લોકોને મારે તો મજા આવી બલકી હે